વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણની ઐતિહાસિક 135 વર્ષથી સતત કાર્યરત શ્રીમદ ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત એપીજે અબ્દુલ કલામ મહામાનવ વિષય પર લાઇબ્રેરીના આસ્થા હોલમાં જયમાલાબેન અંબાલાલ પંચાલ દ્વારા સુંદર અસ્ખલિત વાણીમાં ડોક્ટર અબ્દુલ કલામના બાળપણથી શરૂ કરી મૃત્યુ સુધીના પ્રસંગો તથા તેમના વ્યક્તિત્વના વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ તારીખ 15-10-1931ના રોજ તામિલનાડુના રામેશ્વરમાં થયો હતો। તેઓ બાળપણથી જ ભણવામાં હોશિયાર નહોતા, પરંતુ તેમનામાં આધ્યાત્મિકતા, કુતૂહલતા, મહેનતુ, નવું શીખવાની ધગશ હતી। ખાસ તો વિમાન જોઈને ગાંડા થઈ જતા હતા। તેઓ દિલ્હી ઇસરોમાં 1969માં ડિરેક્ટર તરીકે જોડાયા અને ત્યાંથી જીવન પર્યંત ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે પ્રોફેસર ધવન, ડોક્ટર વિક્રમ સારાભાઈ વગેરે જેવા મહાન વૈજ્ઞાનિકોની પ્રેરણા લઈને ભારતની સ્વદેશી પૃથ્વી, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ વગેરે જેવી મિસાઇલો બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। તેઓ ભારતના મિસાઇલ મેનનું બિરુદ પણ પામ્યા હતા। તેઓએ ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચર LLV-3 1980માં બનાવ્યું। ત્યારથી જ ભારતનું સ્થાન સ્પેસમાં પ્રસ્થાપિત થયું। તેઓએ ભારતના અને વિશ્વના અનેક એવોર્ડો મેળવ્યા છે, જ્યાં ખાસ ભારત રત્ન તેમજ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને વિશ્વના એવોર્ડોનો સમાવેશ થાય છે। તેઓએ ખાસ ગામડાઓનો વિકાસ, ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો સદુપયોગ તેમજ ખેતીનો વિકાસ, શિક્ષણ અને આરોગ્ય પર પણ ભાર મૂકતા જણાવ્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડોક્ટર શૈલેષ બી સોમપુરા દ્વારા કરી લાઇબ્રેરીના નવીન પ્રોજેક્ટ ચંદ્રકૃષ્ણ હોલની વિસ્તૃત માહિતી પણ આપી હતી। પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ માસુદભાઈ મોદીએ કરી હતી। મોટી સંખ્યામાં વિદ્વાન શ્રોતાઓ ઉપસ્થિત રહીને પ્રશ્નોત્તરી કરીને માહિતી મેળવી હતી। એમની પાસે ખૂબ બધા જ તમે કે હું હોય તો આપણે રોકાઈ પડ્યા હોય, કારણ કે આર્થિક રીતે આપણે સદ્ધર થઈ જઈએ અને એમના પરિવારમાં પણ એટલી સદ્ધરતા નથી। એમના ભાઈઓને એ લોકો સામાન્ય જીવન જ જીવી રહ્યા હતા, પણ એમને એવું ના વિચાર્યું। એમને પોતાનો દેશ પ્રેમ, પોતાનો રાષ્ટ્ર, પોતાનો ભારત દેશ કેવી રીતે સુપર પાવર બને એ માટે એમને અહીંયા આગળ ભારત પાછું આવવાનું નક્કી કર્યું અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર સતીશ ધવન સાથે રહીને આ મિસાઇલો બનાવવાનું શરૂ કર્યું। ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન અને સતીશ ધવનને વિક્રમ સારાભાઈ સંરક્ષણમાંથી બજેટ લાવે અને આ સ્વદેશી ટીમ, આખી વૈજ્ઞાનિકોની ટીમ